સવારે અડધો અડધો કલાક સુધી ટોયલેટમાં બેસવું પડે છે, છતાં પણ પેટ સાફ થતું નથી. એટલું જ તો ઠીક છે, જ્યારે આપણે ફાંકી, ચૂર્ણ કે પછી કોઈ આપણે ગોળીઓ લઈએ છીએ ત્યારબાદ જ આપણે પેટ સાફ થતું હોય છે. અને આજે ફાંકી કે ચૂર્ણની આપણે ટેવ પડી જતી હોય છે. અને આજે રેચક દવા કે જેને કારણે આપણે ઘણી વખતે આપણા આંતરડા કે જે લાંબા સમય સુધી આપણે નિષ્ક્રિય પણ બની જતા હોય છે. તો શું મિત્રો તમે પણ આજે રેચક દવા લો છો અને ત્યારબાદ જ જો તમારું પેટ સાફ થતું હોય તો જરૂરથી આ વિડીયો જરૂરથી તમારા માટે છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું છું ડોક્ટર રાજન અને આજે આપણે વાત કરીએ કે દવા વગર પણ આપણે પેટ સાફ કરવા માટે આપણે શું કરવું જોઈએ. અને મિત્રો આજે રેચક દવા કે જેમની આડઅસરથી બચવા અને જેના કારણે આપણે જે આંતરડા લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેતા હોય તો તેમને ફરી પાછા કુદરતી રીતે ફરીથી એક્ટિવ કરવા માટે આપણે શું કરવું જોઈએ તે જરૂરથી આપણે જાણીએ. આજના સમયમાં લાખો લોકો એવા છે કે જે તેમને રોજ પેટ સાફ કરવાની દવા લેતા હોઈએ છે અને જ્યારે શરૂઆતમાં જ્યારે કબજિયાતની શરૂઆત થાય છે ત્યારે આપણે 1 ચમચી કે અડધી ચમચી આપણે કોઈ પણ ફાંકી કે ચૂર્ણ લેતા હોઈએ છીએ. પરંતુ જેમ જેમ જૂની કબજિયાત થતી જાય તેમ તેમ આપણે 1 માંથી 2 ચમચી કે 3 ચમચી અથવા તો જે તે ફાંકી લેતા હોય તેનાથી કોઈ પણ વધારે હેવી ફાંકી કે કોઈ હેવી દવા કે પછી હેવી ગોળી આપણે લેતા હોઈએ છીએ. પરંતુ તેને કારણે તે જે રેચક દવાને કારણે તેની આડઅસરને કારણે આપણા આંતરડા તે લાંબા સમય સુધી નિષ્ક્રિય થઈ જતા હોય છે. બસ તેને જ કારણે આપણા શરીરમાં કબજિયાતનો વિષ ચક્ર શરૂ થઈ જતું હોય છે કે જેથી કરીને આપણો લીધેલો ખોરાક તે પણ સરળતાથી પાચન નથી થતો અને પરિણામે આપણે મળ કઠણ ઉતરવું, સાથે ઘણી વખતે સંડાસ ના લાગવી, આવી અનેક પ્રકારની તકલીફો આપણે અવારનવાર આવતી હોય છે. અને અગત્યની વાત તો એ કરીએ મિત્રો, આજે રેચક દવાઓ ઘણી વખતે તે તમારા આંતરડાને તે અંદરથી સૂકવી નાખે છે અને પરિણામે આપણા આંતરડામાં વાયુ વધી જાય છે અને એ જે વાયુ કે જેને કારણે આપણે ઉલટાની વધારે કબજિયાત રહેતી હોય છે અને લાંબા સમયે તે આપણા આંતરડા તે નિષ્ક્રિય બનાવી દેતી હોય છે. તો જરૂરથી એવી 3 ઔષધિઓનું આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણે કોઈ પણ જાતની ટેવ પણ ના પડે કે પછી કોઈ પણ જાતની આડઅસર પણ ના થાય. તે આપણે જરૂરથી એવી 3 ઔષધિઓનું આપણે સેવન કરીએ. તો તેમાં સૌથી પહેલા એટલે કે કેસ્ટર ઓઇલ એટલે કે એરંડ તેલ. જ્યાં આજે એરંડ તેલ કે તે આપણે જરૂરથી જો આપણે સૂંઠ સાથે લઈએ તો જરૂરથી આપણે આંતરડાને તે પોષણ પણ આપે છે. સાથે સાથે આપણે જે આંતરડા જે સુકાઈ ગયેલા આંતરડા છે, મંદ પડી ગયેલા આંતરડાની જે ગતિવિધિ છે તેમને પણ સરળતાથી પોષણ આપી તેમને તે ફરીથી એક્ટિવ બનાવે છે અને પરિણામે આપણા આંતરડામાં તે કુદરતી રીતે અંદરથી તે લુબ્રિકેશન પૂરું પાડે છે. પરિણામે જે જૂનું સુકાયેલું મળ છે તે પણ સરળતાથી સડસડાટ બહાર નીકળી જતું હોય છે અને સાથે સાથે આપણા આંતરડા તે પણ લુબ્રિકેટેડ તો થાય છે અને સાથે આપણો જે લીધેલો ખોરાક છે તેમનું પણ સરળતાથી પાચન થાય છે. પરિણામે આપને ઊંધો ગેસ ચડવો કે વાયુ વધી જવો, આવી તમામ તકલીફો આપને દૂર થઈ જતી હોય છે અને પરિણામે આપના જે લાંબા સમય સુધી આપણા આંતરડા છે તે કુદરતી રીતે તે એક્ટિવ રહેતા હોય છે. સાથે બીજી અને સૌથી મહત્વની ઔષધિ એટલે કે મિત્રો હરડે. પરંતુ તમને અત્યારે પણ પ્રશ્ન થયો હશે ને કે હરડે પણ અમે સેવન કરીએ છીએ. જી હા મિત્રો, પરંતુ તે સેવન કરવાની રીત અલગ છે. કારણ કે હરડે તે ગોળ અથવા તો સૂંઠ સાથે તેમનું સેવન કરવું, કારણ કે જે તેનાથી જે તેમની અસર છે તે આપણા શરીરમાં વધી જતી હોય છે. એટલે કે તે ઉદ્દીપક જેવું તે કામ કરે છે. જી હા મિત્રો, અને એક કહેવત પણ છે ને કે યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિતકી. એટલે કે મિત્રો જો આપણા ઘરમાં માં પછીનું જે બીજું ઔષધ એટલે કે માં સમાન જે બીજું ઔષધ છે તો તે છે હરડે, હરિતકી. જી હા મિત્રો, તો મિત્રો આપણે હરડેનું આપણે નિત્ય સેવન કરીએ કે જેથી કરીને આપણા આંતરડાની જે દિવાલો છે તે એકદમ મજબૂત થતી હોય છે. સાથે તે આંતરડાને પોષણ પણ પૂરું પાડે છે અને તે લાંબા સમય સુધી તે આંતરડાને સારી રીતે સુવ્યવસ્થિત રીતે તે એક્ટિવ રાખે છે કે જેથી કરીને આપણે કોઈ પણ દવાની ટેવ પણ નથી પડતી, સાથે હરડેની પણ ટેવ નથી પડતી અને પરિણામે આપનું જે લાંબા સમય સુધી સ્વાસ્થ્ય પણ સારું રાખે છે અને આપણે જે કબજિયાતની સમસ્યા છે તેનાથી પણ આપણે તે બચાવે છે. અને ત્રીજું અને સૌથી મહત્વની ઔષધિ એટલે કે ગાયનું ઘી. જ્યાં મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ ગાયના ઘીનું વર્ણન થયેલું છે અને ગાયના ઘીનું ખૂબ મહત્વ રહેલું છે. કારણ કે ગાયનું ઘી તે આપણા આંતરડાને અંદરથી તે ન્યુટ્રિશનલ તે વેલ્યુ તે પૂરી આપે છે. કેમ? કારણ કે ગાયનું ઘી તે આપણા આંતરડામાં તે કુદરતી રીતે સારી રીતે તે લુબ્રિકેટેડ કરે છે કે જેથી કરીને આપણો જે લીધેલો ખોરાક છે તે પણ સરળતાથી પચાવે છે. અને સાથે સાથે રહી વાત એ કે જો ગાયનું ઘીનું આપણે જો યોગ્ય રીતે સેવન કરીશું તો જરૂરથી આપણે કબજિયાત જેવી સમસ્યા, સાથે સાંધાના દુખાવાની સમસ્યા, આવી તમામ સમસ્યાઓ છે તેનાથી આપણે
બચી જઈએ છીએ. અને સાથે સાથે આપણા શરીરમાં જ્યારે વાયુ વધે છે અને તેને કારણે આપણે જે આંતરડાની જે ગતિ છે તે ધીમી થતી હોય છે અને પરિણામે આપણો જે મળ અવરોધ તે ઊભો થતો હોય છે. તો જરૂરથી તમામ લોકો કે નિત્ય જીવનમાં ગાયના ઘીનું સેવન કરે કે જેથી કરીને આપણે આવી તમામ પ્રકારની સમસ્યા એટલે કે મળ ગઠાવું, મળ કઠણ ઉતરવું, આવી તમામ પ્રકારની સમસ્યાથી આપણે લોકો બચી જઈએ છીએ. પરંતુ પ્રશ્ન એ થાય કે સાહેબ અમે એરંડિયાની આદત પડી જશે તો, હરડેની આદત પડી જશે તો જી હા મિત્રો, આપણે એરંડિયું છે તે તો આપણે થોડા દિવસો માટે જ લેવાનું છે, પરંતુ હરડે તે આપણે ભલે આદત પડે રોજના જીવનમાં આપણે લઈ શકીએ છીએ. અને તમાકુની આદત કરતા હરડેની આદત તો આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. પૂછો કેમ? કારણ કે તમાકુ તો જરૂરથી આપણે નુકસાન કરે છે, પરંતુ હરડે તો તે તો આપણા સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારી છે. કારણ કે હરડે તે માત્ર કબજિયાત તો ઠીક કરે છે, સાથે સાથે જે તમારા શરીરમાં વધી ગયેલું પિત્ત છે તેમનું પણ કુદરતી રીતે તે શમન કરે છે. પરિણામે આપણા શરીરમાં અંદરથી તે આપણે ઠંડક આપે છે, સાથે પિત્ત સંબંધિત તમામ પ્રકારની બીમારીઓથી પણ આપણે તે બચાવે છે. તો મિત્રો જરૂરથી આપણે હરડે તે આપણે નિત્ય જીવનમાં તે આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણે જે કબજિયાત જેવી સમસ્યાથી બચી જઈએ છીએ. અને સાથે જે કબજિયાતની જે બીજી રેચક દવાઓ કે જેથી કરીને આપણે તેમના ફાયદા કરતા તેમને લાંબા અંતરે લાંબા સમય આપણે નુકસાન થતા હોય તેનાથી પણ આપણે બચી જઈએ છીએ. તો જરૂરથી આપણે આજે દવાઓનું, આજે નિયમોનું આપણે નિત્ય પાલન કરીએ. અને અગત્યની વિનંતી એ પણ કરીએ કે આપણા વિહારમાં આપણે જો ચેન્જ કરીએ એટલે કે આપણી લાઈફસ્ટાઈલમાં, એટલે કે આપણે સવારે ઉઠીને આપણે વોકિંગ કે થોડું જોગિંગ કરીએ, સાથે સવારે ઉઠીને નવસેકું ગરમ પાણી પીએ તો પણ આપણા માટે તે શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે આખી રાતના જે આપણા આંતરડા છે કે જે તેમાં જે ગરમ પાણી પીએ તો તેનાથી તેમને તે કુદરતી રીતે ઓટોમેટિક તે એક્ટિવ થાય છે અને પરિણામે આપણા મળ પર તે પુશિંગ ઇફેક્ટ કરે છે. એટલે કે મળ છે તે સરસડાટ સવારે સાફ થઈ જતું હોય છે. અને સાથે સાથે આપણે ત્રિફળા ચૂર્ણ પણ આપણે લઈ શકીએ છીએ. અને ઘણા લોકો એવા પણ છે કે જેમને કુદરતી રીતે જો તેમને બોડી ડિટોક્સ કરવું હોય તો તે લોકો જરૂરથી રાત્રે 1 ગ્લાસ પાણી સાથે તેમાં થોડા ધાણા, થોડી સૂકી કાળી દ્રાક્ષ આપણે ઉમેરી અને સવારે ઉઠીને જો નરણા કોઠે પીવે કે જેથી કરીને ધાણામાં પ્રચુર માત્રામાં ફાઇબર્સ રહેલા છે કે જેથી કરીને જે તમારું મળ પણ સરળતાથી તે એકદમ પોચું બનાવે છે, સાથે મળ પણ એકદમ સરળતાથી સાફ તો થાય છે, સાથે સાથે જે તમારા શરીરમાં કુદરતી રીતે ઠંડક પણ આપે છે. અને રહી વાત એટલે કે સૂકી કાળી દ્રાક્ષ, તો તે પણ આપણા શરીર માટે શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તે પિત્ત સંબંધિત બીમારીથી બચાવે છે, સાથે તેમાં ફાઇબર્સ પણ પ્રચુર માત્રામાં છે કે જેથી કરીને જે મલ વિબંધ જેવી સમસ્યા છે તો તેમાં પણ આપણે તે છુટકારો આપે છે. તો જરૂરથી મિત્રો આ સૂચનો તે તમારા નિત્ય જીવનમાં આપણે પાલન કરીએ. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો. કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને રેચક દવાઓ વિના ચાલતું નથી. તો જરૂરથી એ લોકો આ નિયમો કે પછી આ જે કુદરતી ઔષધિઓનું જે લોકો સેવન કરે તો જરૂરથી એ લોકો આજે તમામ પ્રકારની સમસ્યાથી તે લોકો બચી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કારણ કે અમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે જરૂરથી છીએ. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ.